જમીન પચાવી પાડવાના કૌભાંડના આરોપસર ધરપકડ કરાયેલ નામી બિલ્ડરની દાદાગીરી ઇકોસેલની ઓફિસમાં જ કરી દાદાગીરી મીડિયા સામે પોતાનો આરોપ જમાવ્યો। વેસુની કરોડોની જમીન પચાવી પાડવાના આરોપસર સુરતના નામે બિલ્ડર વિનુ માલવિયાની કરાઈ છે ધરપકડ। વિનુ માલવિયાએ પોલીસની હાજરીમાં જ કરી દાદાગીરી। પોલીસ પણ મુખ્ય પ્રેક્ષકની ભૂમિકામાં જોવા મળે, જાણે ગાર્ડનમાં ફરવા આવ્યો હોય તે પ્રમાણે ખિસ્સામાં બે હાથ નાખીને કચેરીમાં ઊભા જોવા મળ્યો। સાંભળો વિનુ માલવિયા પોલીસની હાજરીમાં શું કહી રહ્યો છે। તમે મને આરોપી સાબિત કરવાવાળા કોણ? તમે કોર્ટ છો? તેઓ પત્રકારોને પૂછ્યો સવાલ। તમે મર્યાદા ઓળંગી રહ્યા છો। બસ હવે પતી ગયું, હવે શાંતિથી છાપો। આરોપીઓનો વરઘોડો કાઢતી પોલીસ મુખ્ય પ્રેક્ષકની ભૂમિકામાં। સુરત શહેર પોલીસ આર્થિક ગુના નિવારણ શાખા ઇકોનોમિક ઓફેન્સિવ વિંગ જે સમગ્ર શહેરમાં જે પણ આર્થિક ગુનાઓ દાખલ થતા હોય છે, જે જમીનને રિલેટેડ હોય, ડાયમંડ બિઝનેસને રિલેટેડ હોય, ટેક્સટાઇલને રિલેટેડ હોય કે કોઈ પ્રોપર્ટી રિલેટેડ હોય, આ બધા ગુનાઓની તપાસ ડાયરેક્ટ પોલીસ કમિશનર ગેહલોત સાહેબના માર્ગદર્શન અને રાઘવેન્દ્ર વત્સ સરના માર્ગદર્શન અને સૂચના મુજબ તપાસ થતી હોય છે। આ આર્થિક ગુના નિવારણ શાખામાં એક અરજી આવેલી હતી, જે અરજી અનુસંધાને વેસુના સર્વે નંબર 311/2 જે સુરત શહેરની અંદર જે વેસુ છે, જે બૂમિંગ એરિયા છે, જે એરિયામાં ઘણી બધી પ્રોપર્ટીઝ ડેવલપ થઈ રહી છે, આ વિસ્તારની 311/2 સર્વે નંબરની જમીનમાં એક ફરિયાદી જે ફરિયાદ આપી હતી એ પ્રમાણે અલગ અલગ સાટાખતો ઊભા કરીને એક જાણીતો ગુનેગાર છે, ચીટર છે, વિનુ હરિભાઈ માલવિયા, એ અને એના સાગરીત પ્રતુલ પટેલ, આ બંને જણાએ આ જમીન ઉપર કાવા દાવાઓ કરીને આ જમીનના જે મૂળ માલિક છે રાજેશ પટેલ, એની પાસેથી એક્સટોર્શન કરી શકાય અને એની પાસેથી પૈસા મેળવી શકાય એ હેતુથી આ જમીનને વિવાદગ્રસ્ત કરી હતી। આ જે આરોપીઓ છે વિનુ માલવિયા અને પ્રતુલ પટેલ, આ બંને જણાએ આ જે સર્વે નંબર 311/2ની જમીન જે છે એ જમીનની અંદર એક જ સ્ટેમ્પ પેપર નંબર, જે 5062 સ્ટેમ્પ પેપર નંબર એક જ નંબર ઉપર બે અલગ અલગ તારીખોના ખોટા સાટાખતો ઊભા કરી લીધેલા હતા અને એ સાટાખતોના આધારે આ જમીનને વિવાદગ્રસ્ત કરવા માટે એમણે અલગ અલગ કોર્ટમાં દીવાની દાવાઓ દાખલ કરેલા હતા અને એની સાથે સાથે જે જમીનના મૂળ માલિકની વિરુદ્ધમાં એમણે કલેક્ટર કચેરીમાં પણ મેજિસ્ટ્રિયલ જે બ્રાન્ચ છે એની અંદર ત્યાં પણ એમણે અલગ અલગ દાવો દાખલ કરેલા હતા। સમગ્ર અરજીની તપાસ દરમિયાન એવું ક્લિયર કટ જોવા મળ્યું હતું કે આ જે સાટાખત ઊભા કરેલા છે એક જ રેવન્યુ સ્ટેમ્પ નંબર ઉપર અલગ અલગ તારીખોના મે મહિનાની 2001ની મે મહિનાની તારીખ અને 2001ની ઓગસ્ટ મહિનાની બે અલગ અલગ મહિનાઓના અલગ અલગ તારીખોના એક જ રેવન્યુ સ્ટેમ્પ ઉપરના સાટાખતો આ જોતા ઉડીને આગે વળગી એવી હકીકત મળી હતી કે આ સાટાખતો છે એ ખોટા ઊભા કરવામાં આવ્યા છે અને પાછળથી આ સાટાખતોનો ઉપયોગ આ જમીન છે ને વિવાદગ્રસ્ત બનાવવા માટે અને જમીનના મૂળ માલિક પાસેથી પૈસા પડાવવા માટે આખો આ સાટાખત ઊભા કરેલા હતા। ટોટલ જે તપાસ કરવામાં આવી એના આધારે આ જે આરોપીઓ છે વિનુ માલવિયા અને પ્રતુલ પટેલ બંને વિરુદ્ધમાં ખોટા દસ્તાવેજો તૈયાર કરવા અનુસંધાને 406, 420, 465, 67, 68, 71, 193, 96, 99 અને 120B અને 34 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હાલ જે આરોપી છે વિનુ માલવિયા એની ધરપકડ કરવામાં આવી છે, એને અરેસ્ટ કરીને આજે એના ફર્ધર રિમાન્ડની પ્રોસિજર કરવામાં આવી રહી છે। આરોપી વિનુ માલવિયાની સાથે સાથે આરોપી પ્રતુલ પટેલ જે હાલ પોલીસ પકડતી દૂર છે એને પકડવા માટે પણ પોલીસ પ્રયત્ન કરી રહી છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।